રાજકોટના હડાળા ગામે એક બાળકને તાલિબાની સજા આપવાનો મામલો। ક્રિકેટ રમવાની બાબતે બાળકને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। આ ઘટનાને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે। બાળકના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ। મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય બોલાચાલી જીવલેણ સાબિત થઈ છે। ભારે વરસાદ વચ્ચે ટ્રેનનો દરવાજો બંધ કરવા મુદ્દે બે મુસાફરો વચ્ચે વિવાદ સર્જાયો હતો। વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીએ ભરચક લોકલ ટ્રેનમાં જ એક મુસાફર પર ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરનું મોત નીપજ્યું। ઘટનાથી ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે આરોપીને પકડવા 7 ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। ये एक झगड़ा हुआ था जो दरवाजा बंद करने के इश्यू पे एक साइड से क्योंकि पानी आ रहा था और दरवाजा बंद करना या नहीं करना इसकी वजह से उनमें झगड़ा चालू हो गया और झगड़े का पर्यवसन ऐसा हुआ कि इसमें से जो संशयित है उसने जो इसमें जो हमारे रेलवे पुलिस स्टेशन के गुड़ क्रमांक शासित की पब्लिक 36 के जो मयती समय मयंक रमेश लोहा उसके ऊपर चाकू से वार किया, उसमें उसकी डेथ हो गई है। बीच में एक झगड़ा हुआ था जो दरवाजा बंद करने के इश्यू पे। તાપીના વાલોડ તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોસ્ટેલમાં સગીરાએ અન્ય સગીરા પર જીવલેણ હુમલો કર્યો। ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીને પીઠ પાછળ કંઈક હોવાનું કહી બોલાવી હતી। ત્યારબાદ આરોપી વિદ્યાર્થીનીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી 13 વર્ષીય વિદ્યાર્થીનીના હાથ પર હુમલો કર્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીના હાથમાં આશરે 20 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું। ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીનીઓની અટકાયત કરી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ ત્રીજા માળે। પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં અને પછી ગોળામાં પકડી રહી। ગોળામાં પકડી નીચે પાડી લાવી છે। પછી હે ને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે। આખો નસને બધી કપાઈ ગયેલી છે। પેલી છોકરીએ તે પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી। એમ અત્યારે હાથનું સર્ક્યુલેશન ને બધાનું સારું છે। હવે થોડો વખત એમને ઇમોબિલાઇઝ રાખવું પડે જેથી કરીને ટેન્ડન અને નર્વ્સ રિપેર જે કરી છે એમાં રૂજ આવે એટલે લગભગ 4 અઠવાડિયા સુધી ઇમોબિલાઇઝ રાખવું પડે। આંગળીઓની મૂવમેન્ટ ને બધામાં ડેફિનેટલી થોડોક તો પ્રોબ્લેમ થાય જેને ફિઝિયોથેરાપીને બી કરવાની જરૂર પડે। હવે આગળ વાત રિયાલિટી ચેકની। ભીષણ આગની ઘટનાઓ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। લખનૌમાં બનેલી આગની ઘટનાના પગલે અમદાવાદ ફાયર વિભાગ સતર્ક થયું છે। સતત બીજા દિવસે પણ શહેરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। શીલજ, થલતેજ અને બોડકદેવ વિસ્તારની શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું। શાળાઓમાં રહેલા ફાયર સાધનો કાર્યરત છે કે નહીં તેનું ચેકિંગ કરાયું અને જો કોઈ શાળામાં નિયમોમાં ચૂક જણાવાય તો શાળાને નોટિસ આપવા સુધીની કાર્યવાહી પણ કરાઈ છે। લખનૌમાં બનેલી આગની ઘટના બાદ ફાયર વિભાગ જે છે તે એક્શનમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જાડેજા સાહેબ આપણી સાથે। સર, ગઈકાલે ક્લાસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું, આજે જે છે તે સ્કૂલોમાં ચેકિંગ કરવામાં લખનૌ ઉત્તર પ્રદેશમાં જે આગ લાગી હતી એજ્યુકેશન બિલ્ડિંગ છે, ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ઘણી બધી સ્કૂલો છે, તેમાં લખનૌ જેવી ઘટના ન બને તેના માટે એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શનનું ફાયર ઓડિટ ચાલી રહ્યું છે જેથી કરીને કોઈ પણ ફંક્શનલ નોન ફંક્શનલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હોય તો તેને એડવાઇઝરી નોટિસ આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લખનૌ જેવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને। ઓડિટમાં શું આપણે ચકાસી રહ્યા છીએ? ઓડિટમાં ખાસ જેટલા પણ એ લોકોના ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન છે, પેસિવ ફાયર પ્રોટેક્શન છે, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ છે, ભાગવાનો રસ્તો છે, આ બધી જ વસ્તુ આપણે ક્રોસ ચેક કરી રહ્યા છે જેથી કરીને કોઈ ઘટના ના બને અને કોઈ પણ પ્રકારની એરર હોય તો આપણે ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ આપી રહ્યા છીએ। ફાયર અલાર્મ જે રીતના જે છે આપણે ચેક કરી રહ્યા છીએ, કઈ રીતે? એટલે મેન્યુઅલ કોલ પોઈન્ટ જે છે એમાં પ્રેસ દબાવવાથી આ ફાયર અલાર્મ વાગવું જોઈએ। ઇમરજન્સી ઇવેક્યુએશન ભાગવાનો જે રસ્તો છે આનાથી થાય છે।
એ ઓપરેશનલ કન્ડિશનમાં અત્યારે જોવા મળ્યું છે. એટલે ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવું હોય તો એના માટે મેન્યુઅલ કોલ પોઈન્ટ, સ્મોક ડિટેક્શન અને એલાર્મ આ ખૂબ જ જરૂરી હોય છે. અને હોજરીલમાં આપણે કઈ રીતનું ચેકિંગ કરી ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ હોઝરીલ શરૂઆતની આગને આપણે કંટ્રોલ કરવા માટે ફર્સ્ટ એડ હોઝરીલ અને હાઇડ્રનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં આપણે એક્ટિવ ફાયર પ્રોટેક્શન ઉપયોગમાં લઈએ છીએ. બિલકુલ. તો સિલજ વિસ્તાર અને બોડકદેવ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આપ જે જોઈ શકો છો કે જે ફાયરના જે સાધનો ઇક્વિપમેન્ટ જે છે તે ચાલુ કન્ડિશનમાં છે કે કેમ તે તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલોમાં આપ જે જોઈ શકો છો કે તે ફાયર ના સાધનોની કન્ડિશન કેવી છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અને તમામ બોડકદેવ વિસ્તાર છે, સિલજ વિસ્તાર છે અને થલતેજ વિસ્તારની શાળાઓમાં અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે અને શહેરમાં આવેલી શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું. જોકે આ કોઈ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ ન હોવાનું જાણવા મળ્યું. શાળા પર ચેકિંગમાં આવતા પહેલા શાળાઓને જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી શાળાઓ પહેલાથી જ સજ્જ બની ગઈ. આ ચેકિંગ દરમિયાન ફાયરના સાધનોથી લઈ સ્ટાફને આપેલ તાલીમ અંગે પણ ચેકિંગ કરાયું. ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગ્યાની ઘટના બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું છે અને સુરતમાં આવેલી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે સ્કૂલો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો છે તો કે કઈ કન્ડિશનમાં છે તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે, જે તેના સિલિન્ડર છે તે ચાલી છે, તેની એક્સપાયરી ડેટ છે તેની તે તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે. તમામ વસ્તુને જોવામાં આવી રહી છે. અહીંયા તારીખ લખવામાં આવી રહી છે 2026. ફાયરના અધિકારી અહીંયા છે, એમની સાથે આપણે વાત કરવાનું કહીશું. સાહેબ, આપનું નામ? મારું નામ ધર્મેશ પટેલ છે. હું જહાંગીરપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું. ધર્મેશભાઈ, આજે ચેકિંગ કરવા આવવાનું કારણ? ચેકિંગ કરવા આવવાનું કારણ એ છે કે સ્કૂલોમાં છે, કોઈ બી હોસ્પિટલોમાં છે કે એમના સાધનો કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરવાની છે. તેમની એનઓસી છે તેની ચકાસણી, અને બીજું કે સ્ટુડન્ટો છે તેની કાળજી માટે એ લોકો ફાયરના સાધનો કાર્યરત રાખવા જોઈએ અને કંઈ બી મેન્ટેનન્સ હોય તો તાત્કાલિક કરાવી લેવું જોઈએ. 2019થી અહીંયા કેટલી વખત આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું? 2019થી આપણે દરેક 6 મહિનાની અંદર આપણે એમને ચેકિંગ કરીએ છીએ અને એમને મોક ડ્રીલ કરવા માટે વારંવાર એમને જાણ બી કરીએ છીએ. આ બધું મેનેજમેન્ટનું સંભાળું છું બધું. આ ફાયર સેફ્ટીના સાધનો છે, આગ લાગે ત્યારે કઈ રીતે ઓપરેટ કરવાની આપને નોલેજ છે? ટ્રેનિંગ આપવામાં આવે છે દર 6 મહિને. આપને નોલેજ છે? નહીં, અમારા જે સંભાળે છે એનું બધું એ બધાને નોલેજ છે. કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે હું આપની વાત કરું છું. પ્રાઇમરી અમને નોલેજ છે બધું જ, કે આગ લાગે ત્યારે બાળકોને ક્યાંથી કાઢવા અને ક્યારે પેલું ફોડવું તમારે અને કેવી રીતે આગ લાગે ત્યારે આ સાધનોનો ઉપયોગ કરવો એ અમે પણ ટ્રેનિંગ છે અને આખા સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. સાહેબ, એક ડબ્બુ દેખાય પાછળ, આ શું કામ લાગે છે? એ ફાયર અલાર્મ છે કે જ્યારે કંઈક અલાર્મ જેવું થાય એટલે અલાર્મ વાગે અને આખી સ્કૂલમાં સંભળાય અને બાળકો એ પ્રમાણે પછી અહીંથી છૂટા 5 મિનિટમાં કે 2 મિનિટમાં આખી સ્કૂલ કેવી છૂટી પડે એની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. દર 6 મહિને આવે છે ફાયર અધિકારીઓ અને અમે એ લોકોને બોલાવીએ પણ છે. અમારી એમની સાથે ટ્રેનિંગ પણ ચાલે, બાળકોને શીખવાડવા માટે એ લોકોના સેશન બી ચાલે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ઘટના બની ત્યારબાદ હવે તપાસ શરૂ કરી. તો 2019માં ઘટના બન્યા પછી બી સુરત ફાયરે અને તંત્રએ કોઈ શીખ નથી લીધી. એ ચોક્કસપણે ન્યૂઝ 18ની ગઈકાલની રિયાલિટીમાં પણ અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્મિત ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી. કામ દરમિયાન એક કામદારનો પગ લપસી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો. आज से 7 महीने पहले मेरा भाई यहाँ पे काम करने के लिए आया था. साइड में बेलदारी का काम, और किरण से ईटा उठा रहा था. अब मेरा भाई पहली मंजिल में खड़ा था, उसको बैलेंस बना रहा था. अब बैलेंस बन नहीं पाया, वो उसी से झटका खा के दीवार में दब गया. तो उसका जो कलेजा है अंदर से फट गया. ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ અનામતના લાભો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવે સરકારી નોકરી, શૈક્ષણિક પ્રવેશ, ચૂંટણી સહિતના તમામ અનામત લાભો મેળવવા માટે માત્ર જાતિ પ્રમાણપત્ર નહીં, પરંતુ તેની સત્તાવાર ચકાસણી બાદ મળતું વેલિડિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે. રાજ્ય સરકારે તમામ ભરતી બોર્ડ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નવા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. ખોટા અથવા બનાવટી પ્રમાણપત્રના આધારે લાભ મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ મેળવેલા લાભો પણ પરત ખેંચી લેવામાં આવશે. અરવલ્લીમાં આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણક્ષમ આહારની બારોબાર હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું. મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે જથ્થાની હેરાફેરીનું રેકેટ ઝડપાયું છે. મોડાસાના માલપુર રોડ પર આવેલા પિકઅપમાં મોટા પાયે જથ્થો મળી આવ્યો છે. ગુજરાત સરકારની બાલ શક્તિ લખેલા 300 કટ્ટા મામલે કાર્યવાહી કરાઈ છે. કોઈપણ આધાર પુરાવા વગર જથ્થાની આંતર જિલ્લા હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારનો જથ્થો પ્રાંતિજમાંથી ઝડપાયો હતો. દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો, પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા રહેણાંક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ. કોડીપરા અને ખાટકીવાસ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 1 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ અનેક વખત પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરી. પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો પણ આરોપ મુકાયો છે. જો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારે છેલ્લા કેટલા મહિનાથી પાણી આવતું નથી અને આ દર ઉનાળે આ રીતે થાય છે. અમે મજૂરી બહાર પાણી ભરવા જઈ, કામ કરું કે મારે પાણી ભરવું, નગરપાલિકાએ બધે કીધું અમે, પણ પાણી આવતું નથી. અને આ નગરપાલિકાને આ પાણી બાબતે અમે વારંવાર કહીએ છીએ અને નગરપાલિકાના પ્રમુખને અમારી ખાસ વિનંતી છે કે અમને પાણી આપો. પીવાનું પણ પાણી નથી, કપડા ધોવાનું પણ પાણી નથી.